સુરત જે સંતો હતા, મહારાજ સુરતથી વરી આવ્યા પછી જે બીના બની એનો પત્ર લખ્યો છે અને પત્ર આપ્યો છે સંતોને. એ સંતો પત્ર લઈને ગઢપુર આવ્યા છે અને મહારાજને પત્ર આપ્યો છે. શ્રીજી મહારાજ સભામાં બેઠા હતા. પત્ર આવ્યો એટલે પત્રનો નિયમ એવું છે કે ડાયરેક્ટ જાહેરમાં કોઈ દિવસ વંચાય નહીં. સમજ્યા ને? કોઈ પણ કાગળ આવે તો સીધો એનો ઓપન કરીને સીધો વંચાય નહીં. એક ચોટતા વાંચવા વાળાએ વાંચી લેવો જોઈએ. પત્રમાં શું બાબતો લખેલી છે, જાહેરમાં વંચાય એવી છે કે નહીં, નથી તો કમિટી વાળા ભેગા થઈ 2-4 જણા નિર્ણય કરી લેવો કે આ કાગળ આવ્યો છે, ગમે ત્યાંથી આવ્યો હોય, પણ મેં શું બાબત લખી છે, જાહેરમાં વાંચવા જેવો છે કે નથી. ન હોય તો જાહેરમાં ન વંચાય. એ પત્રને પછી હાંચવી રખાય. હાંચવી રાખવો વાંધો નહીં. અથવા તો અમુક ફાડી નાખી દેવા જેવો હોય તો ફાડી નાખી દેવાય. સુરત થી પત્ર આવ્યો એટલે શ્રીજી મહારાજ એક ચોટ તો વાંચી લીધો. સમજ્યા ને? હકીકત શું છે. અને પછી મહારાજ સભામાં બોલ્યા. હો મહારાજ કે જો ભક્તો, આ પત્રમાં એવું લખ્યું છે કે અમે સુરત થી નીકળ્યા પછી સુરતમાં જે સત્સંગનો દ્રોહ કરનારા હતા ને, એ સરકારના ગુનામાં આવ્યા અને સરકારનો દંડ પડ્યો અને બહુ દુઃખી થયા. લ્યો, કષ્ટ ભોગવો પડે એવું આ પત્રમાં લખ્યું છે. એટલે મહારાજ કે સત્સંગનો કોઈ દ્રોહ કરે ને તો મર્યા પછી તો જે થાતું થાય પણ અહીંયા દંડા મળી જાય એને. સત્સંગ એવો દિવ્ય છે કે એનો દ્રોહ કરાય જ નહીં, ભાવે તેવો મોટો હોય. મહારાજ કે આ સત્સંગનો દ્રોહ કરવાથી કેટલાકના વંશનો ઉચ્છેદ થઈ ગયો, ખલાસ થઈ ગયા પરિવાર. એટલા માટે બની શકે તો આ સત્સંગનો સત્કાર કરવો, સંતોનો ભક્તોનો, તો એને સુખની પ્રાપ્તિ થાય છે. એમ કરતા કરતા હુતાશની નજીક આવી છે. શ્રીજી મહારાજ મુહૂર્ત જોઈ અને ગઢપુરથી નીકળ્યા છે. શ્રીનગર, અમદાવાદ જઈ અને હોળીનો ઉત્સવ કરવો છે. મહારાજ ઘણા બધા સંતો ભક્તજનોને સાથે લઈ અને ગઢપુરથી નીકળ્યા છે. માર્ગમાં ભક્તજનોને આનંદ પમાડતા સારંગપુર શ્રીહરિ પહોંચ્યા. જીવા ખાચરના દરબારમાં પલંગ ઉપર બેસીને સત્સંગની ઘણી બધી વાતો કરી. કીર્તન ગાન ભજન થયા. સારંગપુરના ભક્તજનોને આનંદનો પાર ન રહ્યો. હવે તો સત્સંગ જામ્યો હતો. ગામે ગામ અડધા ગામના બધા સત્સંગી થઈ ગયા હતા. એ બાજુના મહારાજ આવે એટલે લોકો આખું ગામ ભેગું થઈ જાય. હો, પેલેથી ખબર ન હોય, સમાચાર આવે મહારાજ આવે બધા કામકાજ બધા મૂકીને ભાગે, બીજી વાત જ નહીં. મહારાજ આવ્યા છે, દોડો રે દોડો. ગમે એવા ઘરના કામ, ખેતરના વાડીના મૂકી અને મહારાજની સામે પહોંચી જાય. અને સત્સંગની ઘણી બધી વાતો થઈ. એક પ્રશ્ન એવો આવ્યો કે વારે વારે વાતો કરવાની હું જરૂર લ્યો. મહારાજના ચરિત્રોની જ વાત હોય, વારે વારે વાંચવાનું શું? વચનામૃત એકવાર વાંચી ગયા, વરી ફેરી વાર, વારે વારે શું વાંચવાનું લ્યો? શિક્ષાપત્રી એકવાર વાંચી લીધી, હવે પછી શું વાંચવાની જરૂર? ઘણા બધા એમ કરે છે, એકવાર વાંચી લીધી શિક્ષાપત્રી, વારે વારે શું વાંચવાનું હોય? પણ એ શ્રીજી મહારાજ એમ કહે છે, વાત વિના જીવમાં ખોટ હોય ને એ સમજાતી નથી. એટલે જેટલી વખત, ઘણી વખત વાત થાય ને ત્યારે કંઈક જીવમાં પેસે છે, વાત સમજાય છે. અને એને સુધરવું હોય ને તો સુધરી શકે છે. એટલે કથા વાર્તા ભલે મહારાજનું એક ચરિત્ર એકવાર સાંભળ્યું, બીજી વાર સાંભળ્યું, 25 વખત સાંભળો ને તો એ નુકસાન નથી, એમ ફાયદો જ છે. જિંદગીમાં શિક્ષાપત્રી ભલે તમે 100 વાર વાંચી ગયા, 200 વાર વાંચી ગયા, નુકસાન નથી, ફાયદો છે. પછી શ્રીજી મહારાજ સારંગપુરમાં રાત્રે પોઢ્યા, સવારે જાગ્યા, નાઈ ધોઈ પરવારીને પ્રભુ ચાલ્યા, સુંદરિયાણા આવ્યા છે. ત્યાં પ્રભુ જમ્યા. ત્યાંથી વાગડ ગામ આવીને પ્રભુ રાત રોકાણા છે. ત્યાંથી કંથારિયાથી શિયાણી, તાવી, દેવડિયામાં રાત રહ્યા મહારાજ.
ત્યાંથી જમીને પ્રભુ દદુકા પધાર્યા છે. મચ્છિયાઓમાં રાત રહ્યા, એમ હાલે જ જાય હો. મચ્છિયાઓથી ચાલ્યાથી જંગલમાં એક સરોવર આવ્યું, ત્યાં ટીમણ પાણી કર્યા લ્યો. અને સાણંદ ગામમાં પ્રભુ રાત રોકાણા. રાત્રે જમીને આરામ કરી સવારે વહેલા ચાલ્યા પરવારીને, એટલે શ્રીનગર એટલે અમદાવાદની બાજુમાં પહોંચ્યા છે. ત્યાં ભક્તજનોને ખબર પડી મહારાજ આવે છે, એટલે બધા જ હરિભક્તો પોતાના હાથમાં એક એક ફૂલનો હાર હો મહારાજને પહેરાવવા માટે. દર્શન કરવાનો વેગ બહુ. મહારાજ આવ્યા, દોડો બસ, હાલો 4 જણા ભેગા થઈને જાશું એમ નહીં, એકલા એકલા આમ ભાગવાની જ વાત. નહીતર આપણે જવું હોય તો થોડાક ભેગા થાય, ખબર હે ને, ભાઈબંધ બધા. તે સંગાથની કોઈ વાટ જ ન જોવે, એમ નીકળી જ ગયા. મહારાજ આવે છે ને, મોટામાં મોટો સંગાથ મહારાજ છે લ્યો. એને સામે જવું અને બીજા સંગાથની શું જરૂર છે? અમે સાધુ હોય તો અમને જોડી જોઈ, બાકી તમને તો એકલા ભાગી શકો તમે, હો કોઈ વાંધો જ નહીં કાંઈ. એમ હરિભક્તો ઉત્સાહભેર શ્રીજી મહારાજને સન્મુખ આવ્યા છે. મુક્તાનંદ સ્વામી કેવા અલૌકિક ભાવવાળા હરિભક્તો, અલૌકિક ભાવવાળા. કેળ સામે સાબરમતીમાં પાણી ભર્યું હતું, સાબરમતી માયથી હાલ્યા, માયથી કેળ કપડા પલરી જાય એની પરવા ન કરી કોઈ. કેળ સમૂહ પાણી હતું સાબરમતીમાં, એમને આ પારે હાલ્યા આવ્યા મહારાજના સ્વાગત માટે. પછી સરખેજના માર્ગ ઉપર પ્રથમ શ્રી હરિભક્તોને બધાને મળ્યા. પછી કેટલાક નદીમાં નાયા સાબરમતીમાં, મહારાજને દંડોત પ્રણામ કર્યા, હાર પહેરાવ્યા. કેટલાક મેના ગાડી લઈ આવ્યા હતા મહારાજને, કે મહારાજ બેસો. મહારાજ કે સદગુરુ સંતોને બેસાડો, અમારી પાસે તો વાહન છે. વાહનો લઈ આવ્યા હતા બેહારવા માટે. સંતોને બેસાડ્યા, વાજતે ગાજતે ચાલ્યા. સીતારામ અને બદ્રીનાથ એક મેનામાં બેઠા હતા. સવારી બહુ શોભતી હતી. શોભા શેની છે? ભાવની શોભા છે. ભાવ જબરો છે તો શોભા પણ જબરી છે. એ બધા કીર્તન ગાતા ગાતા મંદિરમાં આવ્યા છે. મંદિર તો તૈયાર થઈ ગયું હતું, પ્રતિષ્ઠા પણ થઈ ગઈ હતી. મંદિર ચાલતું હતું વ્યવસ્થિત. ઉત્તર મુખે 3 શિખર વાળું મંદિર, એમાં બીજે માળે શિખરની 4 બાજુ પ્રદક્ષિણા, અમદાવાદમાં આપણે કરીએ છીએ પ્રદક્ષિણા, તે એમાં પૂર્વના મંદિરમાં ગોલોક વિહારી અને તેની બાજુ ડાબી બાજુ રાધાજી હતા. ભરતખંડના દર્શનને દેવાને માટે ભગવાન શ્રી કૃષ્ણ અખંડ ગોલોકમાં બિરાજતા હોવા છતાં પણ અહીંયા દર્શન દે છે. અને પશ્ચિમ બાજુના મંદિરમાં ધર્મદેવ ભક્તિ માતા સહિત હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. આ 2 મંદિર. અને મધ્ય મંદિરમાં ભરતખંડના રાજા કહેવાય બદ્રીપતિ શ્રી નરનારાયણ ભગવાન મધ્ય મંદિરમાં. અને બંનેની વચ્ચે ધર્મભક્તિ અને નરનારાયણની વચ્ચે સુખસયા પણ લખી છે આમાં. આ મંદિરમાં મૂર્તિઓના શ્રીજી મહારાજ દર્શન કર્યા. શ્રીહરિની પ્રગટ મૂર્તિ અને પ્રતિમાને વિશે ધારી અને એક સમજીને હરિભક્તો દર્શન કરતા હો. જો દર્શન કરવાની એક નિષ્ઠા જુઓ તમે. દર્શન તો નરનાળ દેવના કરવાના, નિષ્ઠા મહારાજની મૂર્તિમાં છે, બધા મહારાજની વિશે. તો અમે એવું લખ્યું કે હરિભક્તો બધા નરનાળ દેવના દર્શન કરતા ને તો કેવા ભાવથી પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ એમ નરનાળ દેવમાં વિચારતા હો, એમાં ધારતા. નરનારાયણ દેવમાં શ્રીજી મહારાજની ધારણા કરતીને દર્શન કરતા. ને આવા અલૌકિક ભાવથી દર્શન કરવામાં આનંદ બહુ થતો. તમને નિષ્ઠા મહારાજમાં છે તો ગમે એના દર્શન કરો ને, એમાં મહારાજના દર્શન કરો, બીજા શું કામ કરો? મહારાજના દર્શન કરો. જો આ કથામાં ભાવ આવ્યો. હરિભક્તો દર્શન કરતા નરનાળ દેવના, તો શ્રીજી મહારાજને હૈયામાં ધારતા કે મહારાજ બિરાજે છે એમ. તેથી તો પ્રત્યક્ષ મહારાજ હતા. ઈ મહારાજની ભાવના નરનાળ દેવમાં કરતા અને દર્શન કરવાનો ખૂબ આનંદ થતો.
એક મૂર્તિમાંથી જ બધી મૂર્તિઓ જુદા જુદા નામે ભક્તના ભાવ પ્રમાણે દેખાય છે. આમ તો ભગવાન એક જ છે એમ સંતો સમજે છે, અને એમ જે ન સમજે એનું ચિત્ત ભમે છે, એને મજા નથી પડતી. પછી આવું જે ન સમજે ને એનું ચિત્ત ભમે. અને શ્રીજી મહારાજ પણ મૂર્તિઓના દર્શન કરેલા છે. મહારાજે શું કર્યું? પોતાની મૂર્તિનું જેટલું સામર્થ્ય પ્રગટ છે, હમણાં મહારાજ તો વિચરે છે, જેટલી સામર્થ્ય છે ને પોતામાં, એ મહારાજ દર્શન કરતા કરતા નેત્રની વૃત્તિ દ્વારા મૂર્તિમાં સામર્થ્ય મૂકી દીધું બધું. એક કી નજર કરી ભગવાનની સામે પોતાની સામર્થ્ય મૂર્તિમાં ભરી દીધી. બસ અમે જે કામ કરીને એ મૂર્તિઓ કામ કરે, ભલે કાંઈ દેખાય નહીં, પણ એની પાસે આવો તમારા દુઃખ દૂર થઈ જાય ચોક્કસ. એમ શ્રીજી મહારાજ નન્નાળ દેવની સામે નજર એકી ટસે જોઈ અને સામર્થ્ય ભરી છે મેં. અને પછી શ્રીજી મહારાજ દરવાજાની બાજુમાં ત્યારે પગલાં છે, આમ અંદર પેસતા ડાબી બાજુ લીમડાનું ઝાડ હતું, એના નીચે ઓટો હતો, એના ઉપર પાટ ધડાવી અને શ્રીજી મહારાજ બેઠા છે. ખૂબ આનંદમાં છે, હસ્તે મુખે શ્રીજી મહારાજ બેઠા છે. અને એકાદશીનો દિવસ હતો, આપણે ભલે આવતીકાલે આવે છે, એકાદશીનો દિવસ હરિભક્તોએ ચોઘડિયા બેસાડ્યા હતા, એટલે સરસ મજાના ચોઘડિયા વાગતા હતા. ભક્તો સરસ મજાના ફૂલના હાર, બરફી, પેંડા, કેળા વગેરે શ્રીજી મહારાજની આગળ આવીને ધારણ કરતા હતા. ફરાર કરવાનું ટાઈમ થયું એટલે શ્રીજી મહારાજ ફલાહાર પણ કરેલું છે. સંતોને મહારાજ પીરસવા પણ પધાર્યા છે. જ્યાં છત હોય ત્યાં શ્રીજી મહારાજ પીરસવા ઉઠતા, અછત હોય ત્યાં નહીં. સમજ્યા ને? બે શબ્દ વાપર્યા છે. મહારાજ પીરસવા ઉઠે અને ભોજનની અછત હોય એટલે ઘટી પડે એવું હોય તો મહારાજ પીરસવા ન જાય. હો, જ્યાં છત હોય ને ત્યાં મહારાજ પીરસવા જાય. છતનો અર્થ ઈ કે ખૂટે જ નહીં. છત અને જેટલા દિવસ મહારાજ અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી હરિભક્તોની શ્રદ્ધાથી રસોઈ બધું શ્રદ્ધાથી હરિભક્તો કરતા. શ્રદ્ધા વિના તો કઈ રસ પડે નહીં. સંતો ઉપદેશ કરે એ પણ શ્રદ્ધાથી, સાંભળવાળા સાંભળે એ પણ શ્રદ્ધાથી, બધું શ્રદ્ધાથી કરવાનું. સંતો વાત કરે એ પણ શ્રદ્ધાથી અને વિચાર રાખીને, વિવેક રાખીને. વિવેક વિનાનું પણ બધું નકામું. મુક્તાનંદ સ્વામી કે જે સાધુમાં વાત કરવાનો વિવેક ન હોય ને એ તો પેટ ભરનારાની ગણતરીમાં ખપે એવા સાધુ લ્યો. એટલે વિવેક તો બધે જ જોઈએ. આ સત્સંગમાં વિચાર અને વિવેકવાળા સંતો આ સત્સંગના ભૂષણ રૂપ છે, સત્સંગની શોભા છે, અને એ જ સૌને પ્રિય લાગે છે. જેમને શ્રીહરિનો પાકો નિશ્ચય છે એ સંતો સાચા છે. બાકીના તો કેટલાક બીજા સામાન્યપણે વર્તતા હોય એના કરતા 10-20 ઘણું વર્તન બતાવે. એવું કપટ રાખે કે ઈશ્વર પણ એનું કપટ કરી ન શકે. બીજાની તો શું વાત કરવી, ઈશ્વરને ખબર ન પડે એવા કે કપટી છે એમ, એવા પાકા હોય સત્સંગમાં. દંભી તથા કપટીને કોઈનો ભાર હોય નહીં. સત્સંગમાં દંભી અને કપટી કોઈનો ભાર નહીં હો, ગમે એને ચોડી દે એવા હોય. કોઈનો ભાર જ નહીં હમુરો એમ, સંતોનો કે ભક્તોનો, મર્યાદાની કાંઈ નહીં. એ કેવા કહેવાય? દંભી અને કપટી. કદાચ કોઈક સંત એને ઓળખી જાય કે આ દંભી કપટી છે, દયા કરીને એના કપટ ટાળવા માટે જો વાત કરે ને તો ઉલટાનો સાધુનો ભાવ લે. આવા દંભી અને કપટી હોય છે. અને એવાને મોટા સંતોને નમસ્કાર કરવાનો ભાવે ન હોય. પરસ્પર જય સ્વામિનારાયણ કહેવાનો ભાવ ન હોય. હો, તમે જય સ્વામિનારાયણ કહો ને તો એ તમારી સામે જોવા તૈયાર ન હોય. એ પગને ઠેબે ચડાવીને દોડ્યા જતા હોય પોતાના કામમાં. એ નો હાલે. મહારાજ કે સમજાના, આ બધો વિવેક, વિનય, વિચાર આ બધું સત્સંગમાં જોઈએ. સંતના લક્ષણ સંત જાણે છે, સંતે કેવી રીતે વર્તવું.
નિત્ય હરિભક્તો નવી નવી રસોઈ આપતા અને હરિભક્તો સાચા સગા શ્રીહરિ તથા સંતોને માનતા. સાચા સગા કોણ? ભગવાન અને સંતો અને હરિભક્તો. જે સંત કે સત્સંગી ભગવાન અને સંતમાં જોડે એને જ સાચા માત પિતા બંધુ પુત્ર કુટુંબી સંબંધી કહેવાય. અને જેની બુદ્ધિ પણ ભગવાનમાં જોડે એવી બુદ્ધિ હોય તો એ બુદ્ધિ કહેવાય, એ બુદ્ધિ સાચી કહેવાય. ભગવાનને ભગવાનના ચરિત્રને ભગવાનના ભક્તોને વિશે અંતરમાં પ્રેમ થાય એ જ સિદ્ધાંત વાત છે. તમારું મન તમારી બુદ્ધિ ભગવાનમાં ન જોડે, તમારું ચિત્ત તમને ભગવાનમાં જોડે નહીં તો એ બધા તમારા વિરોધી છે, તમારા શત્રુ માનો એને. ભગવાનમાં જોડે તો જ તમારા સંબંધી છે. મુક્તાનંદ સ્વામી વગેરે સત્સંગના સંત કવિઓ બધા કાવ્ય કરીને જાણતા, પણ કાવ્યમાં ભગવાનની મૂર્તિ અને મહિમાનું વર્ણન કરતા. અને એવા જ કાવ્યો જેમાં મૂર્તિનો મહિમા ભગવાનનો મહિમા હોય એવા શાસ્ત્રો અમૃતની પેઠે શ્રવણ કરવા યોગ્ય છે. ભગવાનનું જેમાં વર્ણન છે તે. અને એમાં જે કુતર્ક કરે એ ભક્ત કહેવાય નહીં. ભગવાનના ચરિત્રોમાં સંશય કરે કે આમ હોય તેમ હોય, એને કોઈ દી સાંભળવાની મજા ના આવે, એ હરિભગત ન કહેવાય. ભગવાનની વાતમાં જ્યાં સુધી ખપ નથી ત્યાં સુધી ભાવ એટલા મોટા હોય, પણ એનું જન્મ મરણ છે ને એ તો માથે રહેલું જ છે. જ્યાં સુધી સત્સંગનો કોઈ ભગવાનનો ખપ નથી જાગ્યો ત્યાં સુધી જન્મ મરણ નહીં છૂટે. મહારાજ કે તમામ શાસ્ત્રોનું રહસ્ય છે કે બધા શાસ્ત્રો વાંચીને તમે કેટલું રસવે ભેગું કરવા જાશો. જ્યાં સુધી ખપ નથી જાગ્યો ત્યાં સુધી તો જન્મ મરણ રહેવાનું જ છે, નહીં છૂટે. સ્વામિનારાયણ હરે 13ને દિવસે જો એકાદશી હતી, 12ને દિવસે બધાને જમાડ્યા, પછી 13ને દિવસે જાકિશન સાહેબ હતા એક, એવું નામ લખ્યું. જાકિશન સાહેબે ભાવથી શ્રીજી મહારાજ અને સદગુરુ સંતોને પોતાને બંગલે પધરાવ્યા. વિનંતી કરી, પ્રભુ ઘણા દિવસથી ઈચ્છા છે મારે બંગલે પધરામણી કરો. એનું રાજદ્વાર ભદ્રમાં જ હતું. ભદ્રમાં જ મોટા સાહેબનો બંગલો હતો, જ્યાં એક દિવસ શ્રીજી મહારાજને તેલના ટાંકામાં નાખવાનો પ્રયાસ થયો હતો. અને આજે એને એ જગ્યાએ મહારાજને મોટા બંગલામાં ધામધૂમથી અને ખૂબ સન્માનપૂર્વક આજે પધરામણીનું આમંત્રણ આવેલું છે. જગ્યા એ જ છે પણ વ્યક્તિ અલગ છે. જગ્યાનું કોઈ મહત્વ નથી, મહત્વ વ્યક્તિનું છે. શ્રીજી મહારાજ પધાર્યા છે. હે એમ ઇન્દ્ર ભવન જેવા ભવન હો, તીદી પણ જાણે ઇન્દ્ર રાજા મહારાજાના બંગલા હોય ને ઇન્દ્રનું ભવન હોય એવું. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા છે. જાકિશન સાહેબને ખબર પડી, મહારાજ આવ્યા, બંગલામાંથી ઉતરી મહારાજની સામે ગયા છે. ટોપી ઉતારીને પ્રભુને પગે લાગ્યા. મહારાજ પણ માણકી ઉપરથી નીચે ઉતર્યા. મહારાજનો હાથ પકડી જાકિશન સાહેબ મહારાજને કે મહારાજ જેટલાને લેવા હોય એટલે તમે લ્યો, આપણે ત્યાં કને હરિભક્તો ઘણા બધા બંગલા માય નહીં ને. મહારાજને છૂટ આપી, જેટલાને લેવા હોય એટલે લ્યો. પછી પ્રભુને બંગલામાં લઈ ગયા છે. ઉપરના માળમાં સારી ખુરશી ઉપર મહારાજને બેસાડ્યા. સાહેબ પોતે બેઠા અલગ ખુરશી ઉપર. અને પછી મહારાજને કે પ્રભુ જ્યારથી તમે શહેરમાં આવ્યા છો ને ત્યારથી અમે ખુશ થઈ ગયા છીએ. હે આખા શહેરનું વાતાવરણ પલટી ગયું, બહુ આનંદ થયો છે અમને. આપના જેવા આજ દિવસ સુધી અમે કોઈ દેખ્યા નથી દુનિયામાં ને સાંભળ્યા નથી. લ્યો તમારા જેવા આવા હડાહડ કળિયુગમાં આવો એક ધર્મ ચલાવવો અને અજ્ઞાનીને સમજાવવા બહુ કામ કઠણ છે. કે કોઈ હાલે નિયમમાં. જાકિશન સાહેબ કે મહારાજ બીજાની તો વાત જવા દો, પોતાના દીકરાને રસ્તે હાંકવો ને એ કઠણ આજે. હા એ તો તમને કેટલાય અનુભવ હશે કે ભાઈ દીકરાને રસ્તે હાંકવો, હાલે ન હાલે તમારી આજ્ઞામાં.
પણ પ્રભુ તમારા તો હજારો નરનારીઓ તમારા આશ્રિત છે અને બધા તમારી વાત સાંભળે છે અને જીવનમાં કંઈક અઘટિત વર્તન થતું હોય ને તો તરત ત્યાગ કરી દે છે. અયોગ્ય સ્વભાવનો ત્યાગ કરી દે છે તમારા કહેવાથી. હજારો ને લાખો માણસો નિયમમાં વર્તે છે, કાંઈ ઓછા આશ્ચર્યની વાત નથી કે અમને તો અનુભવ છે, અમે તો રાજ ચલાવીએ છીએ, એને તો બધી ખબર હોય માણસોને કેમ વર્તાવવા. જ્યારે તમે કાંઈ નથી કરતા, કોઈ જાતનો દંડ નથી દેતા, છતાં પણ તમારી આજ્ઞામાં માણસો હજારો નરનારી જનો, કેટલા સાધુઓ ને સાધુ તો કેવા ધોકા મારે તો સહન કર્યો, સંકલ્પ ન કરે આનું ભૂંડું થઈ જાય. પ્રભુ તમારા જેવો વિશ્વમાં જોયો નથી ને સાંભળ્યો નથી, કોઈ થયો નથી કે તમારા જેવો. બાકી જગતમાં ગુરુઓ ઘણા બધા છે, જાકિશન સાહેબ મહારાજને કે સંતો છે, પંડિતો છે, સદગુરુઓ છે. આવું ધર્મનું તેજ કોઈનામાં છે નહીં, નથી જોયું અમે ક્યાંય. એ તો બધા અધર્મમાં સુખ માનીને બેઠા છે. જેટલો અધર્મ વધારે થાય ને એટલા અમે હોશિયાર, એટલા અમે મોટા. શ્રીજી મહારાજ કે સાહેબ અમે ભગવાનના ભક્ત પ્રહલાદ અને પ્રિયવ્રત વગેરે થઈ ગયા છે ને તેની સમજણ શાસ્ત્રમાં દેખીને અને એ વાતોમાં વિશ્વાસ રાખી અને એ પ્રમાણે અમે વર્તાવીએ છીએ માણસોને. અમને શાસ્ત્રના વચનમાં દ્રઢ વિશ્વાસ છે મહારાજ કે એટલે લોકો બધા વર્તે છે અને આ પ્રમાણે અમે અમારા કેવા પ્રમાણે વર્તવાથી સુખી થયા છે, અનુભવ છે. સુખી એટલે પૈસા વાળા પણ થયા છે. સુખી થવામાં એક ભાગ એ છે મોટો, પૈસા ઘરમાં દ્રવ્ય થોડુંક આવે સમજે ને. ઘરમાં પૂરું થતું ન હોય તો આજે એને કેટલું સંકટ હોય, કેમ ઘર હલાવવા. આટલી દુનિયામાં સુખ સાહેબીની વચ્ચે રહીને કેટલી સાદાઈથી તમે જીવો. ગઈકાલે એક ઝાર સુગડાથી એક જુવાનિયાનો ફોન આવ્યો હતો, સ્વામી કે પૂરું નથી થતું, કે નોકરી મળતી નથી, થોડોક ધંધો છે એમાં કઈ ઘર હાલતું નથી, કે શું કરવું. મેં કીધું ધર્માદાનું નિયમ રાખ, ભગવાન તારા ભેગા ભળે અને તું સુખી થાય, બીજો કોઈ ઉપાય હવે છે નહીં. નન્નાદેવનો ભાગ વર્ષે એકવાર સંતો ફરવા આવે ત્યારે તને જેટલી શક્તિ હોય ને ધર્માદા નામની એક પોચ તારે ફડાવી લેવાની, જેટલું થાય એટલું. 100 રૂપિયામાંથી 20 રૂપિયા દે કે 10 રૂપિયા દે કે 5 રૂપિયા કમસે કમ તું પણ થોડોક ભાગ રાખ, તો ભગવાન તારા ધંધા ભેગા ભળે અને તને કંઈક સુખી કરે. એટલે મહારાજ કે અમે લોકોને નિયમ ચલાવ્યા પછી લોકો સુખી થયા છે, પૈસા વાળા થયા છે. એટલે એકબીજાને જોઈને બધા વર્તે છે એ પ્રમાણે. પછી મહારાજ સાહેબની રાજનીતિની પણ પ્રશંસા કરી. તમારી રાજનીતિ પણ સારી છે, અમને ગમે છે. તમારા સત્યને લીધે પ્રજાને બધી રીતે સુખ થયું છે. મહારાજ કે આ શ્રીનગરની પ્રજા પણ બહુ સુખી થયેલી છે. પછી મહારાજ એટલું કીધું, અત્યારે તમારી રાજનીતિ બરાબર છે પણ આ રાજનીતિમાં લોભનો પ્રવેશ ન થાય એ ધ્યાન રાખજો. મહારાજ કે લોભ નામનો રાક્ષસ એવો છે કે તમારી રાજનીતિ બધી ઉડાડી દેશે. આંકડાને ફૂલ થઈને ઉડી જશે. લોભ નામનો રાક્ષસ તમારું રાજ ટકવા દેશે નહીં, એટલી વાતનું ધ્યાન રાખજો. મહારાજ કે એ રાક્ષસ નહીં આવે ત્યાં સુધી આપના રાજને કોઈ બાદ નહીં આવે.